મોર્નિંગ ફ્રેન્ડ્સ, હવે આપણે વિકલનમાં જોઈશું. દરેક ટોપિકનો એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમારે ક્લિયર થઈ જશે. ઓકે મિત્રો, હવે ધ્યાન આપજો. આપણે દરેક ટોપિકના એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ એટલે ક્લિયર થઈ જશે મિત્રો. તો આપણે આ ચેપ્ટર કાલે પૂર્ણ કરીશું. ઓકે મિત્રો, વિકલન આવડી ગયું તો બાકીના 5 ચેપ્ટર આવડી જશે તમને. બરાબર છે? ચલો મિત્રો ધ્યાન આપજો. આ 4 એક્ઝામ્પલ ગણીશું, પણ શાંતિથી ગણીશું મિત્રો આપણે. બરાબર, સમજણ પડે એ રીતે. ચલો, સાઇન ક્યુબ એક્સ સ્ક્વેર ઇન્ટુ e⁻3x મિત્રો. બરાબર છે? જ્યારે મિત્રો આ રીતે ઘાત આપેલી હોય તો પહેલાં ઘાતનું સોલ્યુશન કરવું પડે મિત્રો. ધારો કે d/dx ઓફ x⁻n, તો nx ની n-1. તો તમે ધારો કે આને dy/dx કરશો મિત્રો, તો આખી રકમને x લઈ લો તો x ની 3 ઘાત, તો શું થાય? 3x સ્ક્વેર મિત્રો. શું થઈ જશે? 3x સ્ક્વેર. પરંતુ જેને તમે x ધાર્યો તો એનું વિકલન તો બાકી જ મિત્રો. તો સાઇન કૌંસમાં x સ્ક્વેર ઇન્ટુ e⁻3x નું વિકલન તો બાકી છે. આપણે કેમ કે આખાને x વિચાર્યું મિત્રો, તો x ક્યુબનું વિકલન શું થઈ જાય? 3x સ્ક્વેર. ફરીથી એકવાર મિત્રો ધ્યાન રાખજો, આપણે આ વસ્તુમાં ભૂલ ના થવી જોઈએ. કેટલી બધી વાર આપણે રિવિઝન કર્યું છે કે y બરાબર સાઇન ક્યુબ હોય તો પહેલાં ક્યુબને દૂર કરવાનું રહેશે મિત્રો. x ની n ઘાતનું વિકલન શું થાય? nx ની n-1. તો 3 સાઇન સ્ક્વેર x. બરાબર છે? અને આ નીચેનાનું વિકલન બાકી, એટલે શું થઈ જશે? એનું કરવાનું રહેશે. x સમજીશું. ચલો, હવે જેની આગળ d/dx લાગુ પાડ્યો છે એનું વિકલન કરવાનું છે આપણે. ચલો, આ તો એમના એમ જ. હવે જુઓ તમે, સાઇન x, તો સાઇન પછીની જે રકમ છે એને x સમજો મિત્રો, તો cos x સ્ક્વેર e⁻3x. જેને તમે x સમજ્યા એનું વિકલન તો બાકી જ, એટલે તમારે ફરજિયાત કરવું પડે x સ્ક્વેર ઇન્ટુ e⁻3x નું વિકલન બાકી. માટે તમારો જવાબ આવી જશે 3 સાઇન સ્ક્વેર x સ્ક્વેર ઇન્ટુ e⁻3x cos x સ્ક્વેર ઇન્ટુ e⁻3x. હવે આ બંનેમાં ગુણાકારનો નિયમ આવશે મિત્રો. x સ્ક્વેર એમના એમ, કોનું વિકલન? e⁻3x નું વિકલન. e⁻3x એમના એમ, કોનું વિકલન? x સ્ક્વેરનું વિકલન. હવે તમારો જવાબ આવશે 3 સાઇન સ્ક્વેર x સ્ક્વેર ઇન્ટુ e⁻3x cos x સ્ક્વેર ઇન્ટુ e⁻3x. x સ્ક્વેર એમના એમ, e⁻3x ઇન્ટુ 3, e⁻3x એમના એમ, x સ્ક્વેરનું વિકલન 2x મિત્રો. તો તમારો આ જવાબ આવી ગયો મિત્રો. હજી જો તમે કોમન કાઢતા હોય e⁻3x અહીંથી, તો કોમન નીકળી જશે. તો e⁻3x 3 સાઇન સ્ક્વેર e⁻3x ઇન્ટુ x સ્ક્વેર cos x સ્ક્વેર ઇન્ટુ આ બાર ના નીકળી જાય મિત્રો. ધ્યાન આપજો પાછા ને. 3x સ્ક્વેર વત્તા 2x મિત્રો. હજી આમાંથી x કાઢવો હોય તો કાઢી શકો, પરંતુ આપણે આટલો તમારો આન્સર ચાલશે. તો આખો એક્ઝામ્પલ તમે જોઈ શકો છો મિત્રો કે કેવી રીતે વિકલન કર્યું તમારું. બરાબર છે? જોઈ લો એકવાર આખો 1 મિનિટમાં. એટલે હંમેશા ધ્યાન રાખવાનું, ધારો કે કોઈ રકમમાં સાઇન ક્યુબ એક્સ ક્યુબ હોય તો પહેલાં ક્યુબનું કરવાનું રહેશે, પછી બાકીના બધાનું કરવાનું રહેશે મિત્રો. ઓકે મિત્રો, જોઈ લો. થઈ ગયો મિત્રો ક્લિયર? ચલો, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ રીતનું એક એક્ઝામ્પલ.
બરાબર છે. તમારી રીતો આવડી જશે ને તો એક્ઝામ્પલ તો કોઈ પણ પૂછાય મિત્રો. ઓકે, ચલો હવે x બરાબર cos ટેનની ટી ઘાત, y બરાબર sin ટીની ટી ઘાત. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, x ની રકમ પણ ટીમાં છે, y ની રકમ પણ ટીમાં છે. તો આપણે જાણીએ છીએ કે પ્રચલ વિધેય આવશે મિત્રો. કયું વિધેય આવશે? પ્રચલ વિધેય. હવે જો તમે y નું ટીની સાપેક્ષ વિકલન કરવાનું છે આપણે, ધારો કે x બરાબર cos ટીની ટી ઘાત છે, બરાબર છે. હવે કોઈ પણ ઘાત આવી મિત્રો, તો ઘાતનો આપણે જાણીએ છીએ કે લોગ વાળો ઉપયોગ કરવો પડશે. ડાયરેક્ટ એક્સનો એક્સની સાપેક્ષ, તો યા ટીનું ટીની એક્સની સાપેક્ષ નહીં મળે. એટલે આમાં ઘાત લોગનો પણ ઉપયોગ થાય છે અને ઘાતાંકીય પ્રચલ વિધેયનો પણ ઉપયોગ થાય છે મિત્રો. બે રીતો આવી જાય આમાં એક્ઝામ્પલમાં, બરાબર છે. એટલે તમારે વધારે ક્લિયર થઈ જશે. આવા એક્ઝામ્પલ આપણે એક બે ભણી ચૂક્યા છે. આવડી ગયું ને મિત્રો, તો આમાં બે રીતમાંથી કોઈ પણ પૂછાય, આવડી જશે તમને. ઓકે, બંને બાજુ લોગ લેતા, તો log x બરાબર ટી ઇન્ટુ લોગ કોસ ટી. હવે ટીની સાપેક્ષ વિકલન કરતા, ટીની સાપેક્ષે વિકલન કરતા તો શું થશે? 1/x dx અપન dt. જે આપણે dx અપન dt શોધવાનું છે મિત્રો, બાકી આમ ના મળે. આ બંનેમાં ગુણાકારનો નિયમ, ટી એમ ના એમ, log t નું 1/cos t, cos t નું બાકી એટલે માઇનસ sin t પ્લસ log cos t અને t નું વિકલન 1 થશે મિત્રો. બરાબર છે. આ x જે ખરો ને મિત્રો સામે જતો રહેશે, તો dx અપન dt, x સામે જતો રહેશે એટલે રકમમાં શું આવશે? t, પણ કેવો? માઇનસ sin અપન cos એટલે tan t પ્લસ log cos t માટે dx અપન dt બરાબર x એટલે શું? તો cot t ની ટી ઘાત માઇનસ t tan t પ્લસ log cos t મિત્રો. આ જવાબ આવી ગયો dx અપન dt નો મિત્રો. જોઈ લો આખો એક્ઝામ્પલ. આ જ પ્રમાણે આપણે શોધશું y બરાબર sin t ની ટી ઘાતનું કરશું. આ એકલો પણ પૂછાય મિત્રો, તો પણ લોગમાં આવડવો જોઈએ, બરાબર છે. આ એકલો પણ પૂછાય તો આવડવો જરૂરી છે મિત્રો, 2 માર્ક્સમાં પૂછાઈ જાય. ઓકે, ચલો હવે y નું જોઈએ. y બરાબર sin t ની ટી ઘાત, તો શું થશે? બંને બાજુ લોગ લાગુ પડતા, તો log y બરાબર t ઇન્ટુ log sin t, તો log y નું વિકલન 1/y dy અપન dt બરાબર tm ના એમ 1/sin t નું વિકલન cos t, log sin t અને t નું વિકલન 1 માટે dy અપન dt બરાબર y સામે આવી જશે મિત્રો ઇન્ટુ cot t પ્લસ log sin t માટે y એટલે કેટલા મિત્રો? તો y એટલે થશે મિત્રો, શું થશે? sin t ની ટી ઘાત cot t પ્લસ log sin t. તો આ તમારો y નો જવાબ આવી ગયો મિત્રો. જોઈ લો એક્ઝામ્પલ, એટલે તમારે વધારે ક્લિયર થઈ જશે, બરાબર છે. એટલે આમાં તમારી બે રીત આવી ગઈ મિત્રો, ધ્યાન રાખવા જેવી બાબત છે. એક તો લોગની રીત અને એક પ્રચલની રીત, બરાબર છે. માટે આપણે જોઈ લઈએ કે dy અપન dx બરાબર શોધવું હોય તો dy અપન dt મિત્રો, તો આ રકમ પહેલા આવશે sin t ની ટી ઘાત cot t log sin t cot t ની ટી ઘાત માઇનસ
ટી ટેન ટી અહીંયા ટી આવશે મિત્રો, કોટ ટી log cos t, બરાબર છે. તો આ તમારે એક્ઝામ્પલ ક્લિયર કરી લેવાનું. ઓકે મિત્રો, જોઈ લો એટલે એક્ઝામ્પલ ક્લિયર થઈ જશે મિત્રો. ચલો મિત્રો, આ પણ એના જેવું જ છે કે એક્સ બરાબર સાઈનની વાય, રકમ લખી દઈએ, એક્સની સાઈન વાય બરાબર વાયની સાઈન એક્સ ઘાત. તો આપણે શું કરવાનું, વિકલન શોધવાનું છે. બંને બાજુ લોગ લાગુ પાડતા, લોગ લાગુ પાડશો એટલે શું થાય, સાઈન વાય ઇન્ટુ લોગ એક્સ અને સાઈન એક્સ ઇન્ટુ લોગ વાય. મિત્રો બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરતા આપણે ડીવાય પણ ડીએક્સ મેળવવો છે. બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા, કેમ કે ડીવાય પણ ડીએક્સ મેળવવાનો છે. વાય ઉપરથી જ મળશે મિત્રો, મેં તમને પહેલા પણ કહી ચૂક્યો છું, બરાબર છે. ચલો, સાઈન વાય એમના એમ, લોગ એક્સનું વિકલન 1/x, log x એમના એમ, સાઈન વાયનું વિકલન કોસ વાય, પરંતુ વાયનું વિકલન એક્સની સાપેક્ષ બાકી, બરાબર છે. તો આ બંનેમાં ગુણાકારનો નિયમ વાપર્યો. ચલો, સાઈન એક્સ ઇન્ટુ લોગ વાય, તો સાઈન એક્સ એમના એમ, લોગ વાયનું વિકલન 1/y, પરંતુ વાયનું વિકલન તો ડીવાય પણ ડીએક્સ ફરજિયાત કરવું પડે મિત્રો, એ ધ્યાન રાખજો. તો લોગ વાય એમના એમ અને સાઈન એક્સનું વિકલન શું થઈ ગયું, કોસ એક્સ, બરાબર છે. તો આ બંનેમાં ખાસ જોઈ લો મિત્રો, આવો પણ એક્ઝામ્પલ પૂછે છે 3 માર્ક્સમાં, તો આવડવું જરૂર છે. આપણે આ જાતે રકમ બનાવી લીધી છે. રકમ કોઈ પણ આવે મિત્રો, પદ્ધતિ આવડવી જરૂરી છે. તો આ સાઈન વાય આગળ આવી ગયો ઇન્ટુ લોગ એક્સ, સાઈન એક્સ આગળ આવી ગયો ઇન્ટુ લોગ વાય મિત્રો, બરાબર છે. પછી બંનેમાં મેં ગુણાકારનો નિયમ વાપર્યો, જે તમે જોઈ શકો છો, બરાબર છે. આમાંથી હું ભેગા કરી દઈશ ડીવાય પણ ડીએક્સ વાળા, અને એના સિવાયના અલગ પાડી દઈશ. તો આમાં ડીવાય પણ ડીએક્સ એક તો અહીંયા દેખાય છે, એક તો અહીંયા, એના આ બાજુ લઈ દો અને આ પેલી બાજુ લઈ લો, તો શું થઈ જશે, log x ઇન્ટુ કોસ વાય ઇન્ટુ ડીવાય પણ ડીએક્સ માઇનસ સાઈન એક્સ અપન વાય ઇન્ટુ ડીવાય પણ ડીએક્સ બરાબર log y cos x sin y અપન x, બરાબર છે. આ બધી કોમન નીકળી જશે ડીવાય અપન ડીએક્સ, તો શું આવશે, log x cos y માઇનસ સાઈન એક્સ અપન વાય. આ બાજુ શું આવશે, એક્સ લસા લઈ લો મિત્રો, તો એક્સ log y cos x માઇનસ સાઈન વાય. અહીં પણ લસા લઈ લો તો શું થશે તમારે, તો y log x ઇન્ટુ કોસ વાય માઇનસ સાઈન એક્સ અપન વાય બરાબર એક્સ log y cos x માઇનસ સાઈન વાય અપન એક્સ. બસ આ નીચે આવી જશે, વાય સામે જતો રહેશે, માટે ડીવાય અપન ડીએક્સ બરાબર વાય આવી ગયો, તો એક્સ log y cos x માઇનસ સાઈન વાય એક્સ વાય log x cos y માઇનસ સાઈન એક્સ. તો તમારો આ જવાબ મિત્રો તમારો આવી ગયો, બરાબર છે. તો તમે આ રીતે એક્ઝામ્પલ કરી શકો, ડીવાય અપન ડીએક્સ કેવી રીતે શોધાય. જુઓ મિત્રો, કેટલા સરસ એક્ઝામ્પલ છે. આ ત્રીજી રીત થઈ ગઈ, બરાબર છે. તમે શાંતિથી જોઈ શકો છો, જોઈ લો એટલે ક્લિયર થઈ જશે. પછી આપણે આજનો લાસ્ટ એક્ઝામ્પલ દેખી લઈએ, y2, 2 વાર વિકલન કેવી રીતે શોધવું. એટલે તમારે 4 સ્વાધ્યાય ચાલી ગયા મિત્રો, 4 રીતો ચાલી ગઈ એવું કહેવાય. જોઈ લો,
સ્ટેન્ડ નથી એટલે હું વધારે જોવા નથી આપતો. સ્ટેન્ડ હોત તો તમને 1-2 મિનિટ જોવા પણ આપત. બરાબર છે, મોબાઈલ હાથમાં પકડી રહેવું પડે છે એટલે. ચલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું કે એક્સ બરાબર તમારે આપી દીધું છે a sin t, વાય બરાબર b cos t. આમાં પણ એક્સની રકમ ટીમાં, વાયની રકમ શેમાં આપી છે? ટીમાં. તો y1 બરાબર dy upon dx. તો એને શું લખાય? વાયનું ટીની સાપેક્ષ, એક્સનું પણ ટીની સાપેક્ષ. બરાબર છે. તો એક્સ બરાબર a sin t હોય તો એક્સનું ટીની સાપેક્ષ વિકલન શું થાય? sin t નું વિકલન a cos t. y બરાબર b cos t હોય તો વાયનું ટીની સાપેક્ષ શું થાય? માઇનસ બી સાઇન ટી મિત્રો. બરાબર છે. તો માટે શું થાય કે ડીવાય અપન ડીએક્સ બરાબર ડીવાય અપન ડીટી અને ડીએક્સ અપન ડીટી. તો ડીવાય અપન ડીએક્સ બરાબર શું આવી ગયો જવાબ? માઇનસ બી બાય એ ટેન ટી મિત્રો. આ જવાબ ખાલી y1 જો શોધવાનું હોત ને મિત્રો તો તમારો આ જવાબ પૂરો થઈ ગયો, ઓનલી ડીવાય અપન ડીએક્સ. પરંતુ અહીંયા તમારે શું શોધવાનું છે? અહીંયા તમારે માંગ્યું છે y2 મિત્રો. જુઓ તમે રકમ y2. તો y2 નો મતલબ શું થાય મિત્રો? ડી સ્ક્વેર વાય અપન ડીએક્સ સ્ક્વેર. એનો મતલબ કે ડીવાય અપન ડીએક્સ નો ફરીથી એક્સની સાપેક્ષ વિકલન મિત્રો. કોની સાપેક્ષ? એક્સની. તો માઇનસ બી બાય એ ટેન ટી. જો અહીંયા ટી છે ને અહીંયા એક્સ છે મિત્રો. પહેલા એક્સની જેમ વિકલન તો કરી જ દેવાનું. ચલો માઇનસ બી બાય એ તો ખરા જ. ટેન એક્સનું વિકલન શું થાય? સેક સ્ક્વેર એક્સ. તો લખવાનું સેક સ્ક્વેર ટી. પરંતુ આ ટીનું વિકલન એક્સની સાપેક્ષ તો બાકી મિત્રો. એ ટીનું વિકલન એક્સની સાપેક્ષ તો બાકી. જોઈ લો તમે એટલે ક્લિયર થઈ જશે. બરાબર. જો માઇનસ બી અપન એ સેક સ્ક્વેર ટી. ભાગાકારમાં શું લખાય? ડીએક્સ અપન ડીટી. તો માઇનસ બી અપન એ સેક સ્ક્વેર ટી. ડીએક્સ અપન ડીટી એટલે શું મિત્રો? એ કોસ ટી. તો તમારો જવાબ આવી જશે માઇનસ બી અપન એક્સ એચ સ્ક્વેર સેકની 3 ઘાત ટી મિત્રો. આ આપણી જાતે એક બનાવેલો એક્ઝામ્પલ છે. પરંતુ તમને એમાં શું કીધું છે કે y2 મેળવો મિત્રો. તમે આ રીતે y2 મેળવી શકો છો. બરાબર છે. ફરીથી એકવાર જુઓ તમે, એક્સની રકમ ટીમાં છે, વાયની પણ ટીમાં રકમ છે. તો પહેલાં y1 મેળવવાનું રહેશે. શું મેળવવાનું રહેશે? y1 ડીવાય અપન ડીએક્સ બરાબર ડીવાય અપન ડીટી ભાગ્યા ડીએક્સ અપન ડીટી. તો એક્સ બરાબર એ સાઇન ટી, વાય બરાબર બી કોસ ટી. તો સાઇન ટીનું વિકલન કોસ ટી થશે અને વાય બરાબર બી કોસ ટી. તો કોસ ટીનું વિકલન માઇનસ સાઇન ટી થશે. બરાબર છે. તો ડીવાય અપન ડીએક્સ બરાબર શું આવી ગયું? માઇનસ બી બાય એ ટેન ટી. હવે એનું ફરીથી એક્સની સાપેક્ષ વિકલન કરવું હોય તો માઇનસ બી અપન એમના એમ આવશે. ટેન ટીનું વિકલન સેક સ્ક્વેર ટી આવશે. પરંતુ ટીનું વિકલન તો એક્સની સાપેક્ષ બાકી મિત્રો. તો ડીટી અપન ડીએક્સ આવશે. બરાબર છે. તો આ રીતે ડીએક્સ અપન ડીટીની વેલ્યુ મૂકીને પછી એક્ઝામ્પલ પૂર્ણ કરવાનું રહેશે મિત્રો. બરાબર છે. હજી જોઈ લો મિત્રો, હું આપું છું તમને આ જોવા માટે. આ અસાઇનમેન્ટ તમને આ કરશો ને મિત્રો તો પણ ઇનફ છે અત્યારે. બરાબર છે. હવે આ વસ્તુ ક્લિયર કરી દેવાની રહેશે વિકલન. બરાબર છે. હવે આપણે ચલાવીશું વિકલન કાં તો સંકલન ચલાવીશું, સંકલનના સૂત્રોને. બહુ મોસ્ટ ટાઈમથી ચેપ્ટર હવે ચાલુ થશે મિત્રો. તૈયાર રહેજો. હવે સ્કૂલો પણ નજીકમાં ખુલી જશે તમારી. બરાબર છે. ચલો જોઈ લીધો મિત્રો. તો ચલો બેસ્ટ ઓફ લક.